સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે જો ભાઈ મકાનનું કામ એ હાલે છે અને આ ઉપર મકાનનું કામ સણા એ બતાવવાનું છે, સાઈડમાં જે કાંઈ સણાનું એ બતાવવાનું છે અને આગળ હવે શું બનાવવાનું છે હાલ એ બતાવવાનું પાછું શું બનાવીશ. હું બનાવું છું? તો જો હવે ડુંગળી લીલી તૈયાર થઈ ગઈ છે, બરોબર છે. તો લીલી ડુંગળી આખીનું શાક બનાવીને ખાવું છે. પાટિયામાં છે ને જમાવટ કર્યા લીલી ડુંગળી આખી બનાવી બનાવું ને ચલો જમાવટ કરી. તો હાલો હવે છે ને ડુંગળી હાલો હું ક્યાં આવી દઉં અને પછી આ આપણે મકાનનું ઉપર બતાવી દઉં બધું શું આપણે સણવાનું એટલું કેટલે પહોંચ્યું એ બરોબર. હાલો ભાઈ ડુંગળી ક્યાં જુઓ. જોઈ નાખું બનાવું દૂધે જોઈ દૂધે ઉતારી લેવી પડશે હો બેજીમાં. જો કેટલી બેસી ગઈ છે જો છે ને આન પાય છે અહીંયા જો ભાઈ દૂધ થોડે માખણ હો આપને જોઈ જ નહોતી કઈ. હા છે ને આજ બપોરામાં લીલી ડુંગળી આખી બનાવવાની છે. તો જો ડુંગળી ધોઈ નાખું પછી જમાવટ કરી અને રસાવાળું બનાવવાનું છે પાછું. દાણલા નાખી દેવાનું. દાણલા બહુ ગળહટા હોય. જો ભાઈ મકાનમાં આ છે ને એક સ્ટેપ આપણે અહીંયા પાછો વધાર્યો. અહીંયા જે છે ને આ બાકી હતો એટલે હવે બનાવ્યો. એટલે આ એક સ્ટેપ થઈ ગયો, અહીંથી એક પગથિયું થઈ ગયું ને આ પછી આ રૂમમાં એટલે આ 3 સ્ટેપ થઈ ગયા અહીંયા. હું એટલે આ બનાવવાનું હતું પણ આ હમણાં પાછું બનાવ્યું. અને હવે બતાવવું અહીંયા રસોડામાં જઈએ આપણે ઉપર. તો આ રસોડામાં આપણે ઊભા છીએ. અહીંથી દાદરો મૂક્યો. આ આપણે દાદરો બે પેલા કાંઈક બોલ્યા છે વિડીયોમાં બતાવ્યું હતું ને આ દાદરો જો આ ફિટ થઈ ગયો એટલા બરાબર. અહીંયા પાછું તો એક રૂમ છે રસોડામાંથી પાછો રૂમ છે. અને આ પાછું એક અંદર બાથરૂમ આપી દીધું છે અને એક પાછું ઓલા રૂમમાં બાથરૂમ આવી ગયું છે. અંદરથી આપી દીધા બાથરૂમ. હવે આવશો ઉપર ભાઈ જુઓ આવો. જો ઉપર આ સાઈડ તૈયાર થઈ ગયો કમ્પ્લીટ અને આ હમણાં કલાકમાં પૂરું થઈ જાય. આ સાઈડ અહીંયા ગણાય છે એટલે ઉપલો રૂમ આપણો ભાઈ કમ્પ્લીટ. અહીંયા આપણે જો ક્યારે પાળી કીધી છે ને આ જુઓ ભાઈ સણવાનું શરૂ છે. આ સાઈડ જો બાલ્કની આપી દીધી છે. અહીંયા ચોમાસામાં નદીમાં પાણી આવે અહીંથી ઉભા રહીને દેખાય. પછી જો આ સાઈડ પાછળ છે આ બાજુ બાકી છે જે આના ઢાળ આપવાના બાકી છે. જો ઓલી સાઈડે જોઈ લો આ બોર્ડ વાળી સાઈડ. જો આ બાજુથી કામ બાકી છે ઢાળ આપવાના પછી પતરા આવશે. પછી એક તમને ઓલપા બતાવું સકલી માટે તે વ્યવસ્થિત પાછું એમાં ન્યાયથી એક બનાવ્યું છે. પછી આ ઉપરથી આપણે હેઠા જાય એટલે સકલીનું બતાવી દો તમને. અને આની કરતાં વધારે ખુશી મને એની છે. પછી
જો ભાઈ રૂમની આગળ હવે ઉપર અગાસીમાં રૂમની આગળ અગાસી ખાલી. જો આ કઠોળાની આગળનો એલિવેશન મૂક્યું છે અને આ એટલી ખાલી રહે. અહીંથી અહીંયા બેઠા બેઠા કે ગમે આપણે આખી વાડીમાં ખૂણે ખૂણો દેખાય અહીં અને બધું ક્લિયર જોઈએ શકો તમે. રોડે તે બધું ક્લિયર દેખાય. હવે નીચે બતાવી દો આપણે સકલી માટે હું બનાવ્યું. હાલો બતાવું નીચે જાય નીચે. આમાં ભાઈ અત્યારે લગ્ન ગાળો ખૂબ હાલે ને એટલે માણસો આવે ન આવે. આમાં 2 દી તો ભાઈ હાથે મહેનત કરવી પડી છે. મેં 2 દી ભાઈ આવતા હતા કડિયા અને અમે 2 દી પછી હાથે કુસ્તી કરીને જો આ રૂમ પૂરો થઈ ગયો ને હવે પાછા આવે છે હો ભાઈ બેલદાર. એટલે આમાં ક્યારેક તો હાથે કરવું પડે ભાઈ. હવે જો ભાઈ આ છે ને આ સાઈડ રીતે ઓલપા બનાવી એ રીતે આ સાઈડ સ્ટેપ પાડી દીધો એટલે આ નેવાનું પાણી અહીંયા પડે ને તો ધોવાય નહીં અને લાગે સારું. હું એટલે આ પ્લેન પછી આપણે અને જો અહીંયા ગોળાઈ આપી છે 3 ગોળાઈ આવી છે અહીંયા 1 2 અને 3 અને અહીંયા એક ઝાડ આવશે વ્યવસ્થિત હાઈ ક્લાસ. અને જો સકલી માટે આ આપણે એટલું વધાર્યું આ એટલો ઓટલો વધાર્યો. હવે આની ઉપર છે ને સકલીને સણ ખાવાનું બનશે એટલે નાનો એવો સબૂતરા ટાઈપનું અને આમાં સકલીના બધા માળા બંધાવશે. આ ટોટલ સકલી માટે છે આ આખો રૂમ. અને પછી ઘટે અને સકલી વધારે આવે તો જો પાછળનું પાર્કિંગ આખું છે તો એમાં બધે માળા બાંધવાના છે. આપણે સકલી આવે તો એના માટે પૂરી સગવડ પૂરી પાડવાની છે. અને અત્યારે સકલી માટે હાલમાં શરૂ જ છે. જો ખાય છે હેન જલસા કરે જો સકલી. ડુંગળી મોળાઈ ગઈ છે. હવે શીંગના દાણા થોડાક નાખવાના છે, સેવ નાખવાની છે. તો દાણા કાઢી નાખું એટલે થોડુંક રસાવાળું કરવું. મોળાઈ ગઈ છે, દાણા ફૂલાઈ ગયા છે પણ 11:30 જેવું થઈ ગયું છે. એટલે આ મજૂર છે કડિયાની તે શા બનાવી નાખું પહેલાં, પછી હવે શાક ને એવું મૂકું. એક દાન તો કરીને પાઈ દીધી. આ ફરીને છે હો આવ્યા તારે એક દાન કરી નાખી. અને શાનું તો અમારે આ રીતે જ તેવું આ 2 દાન બનાવી નાખું. જો આ બીજી વાર છે અને હજી 2 દાન થશે એટલે આખા દીની 6-7 ફેરી તો શા થાય જ તે. હું શા મૂકી દીધી. હા અહીં ઓલા લોકોનો ટાઈમ થઈ ગયો ને શા પાડી દી. અહીંયા સમસી છે જરાક લેતા આવવાનું હોય. ક્યાં? બાય. હા. લો. ડુંગળી મોળાઈ ગઈ. હું જમાવટ છે જોઈ લે. ડુંગળી મળ નાખીને આ મસાલો જો શા કરી વાળું. શા તો આપણે બાપાને બહુ જોઈતી કેમ એક વાલી બહુ. હા હા એક ફેરી તું કઈક શું કે આપણે ક્યાંકથી આપણે હતા ઓલા ભટક્યા પી ગામ પાસે ઓલી ભટ્ટી હતી ને હા તે ગણી તે 22 ફેરી થઈ હતી. એમ આખા દિવસની 22 ફેરી બનાવી હતી. એમાં ભાઈ એવું છે કે ગામની નજીક જ તે ઈટની ભટ્ટી હતી. ત્યાં મારો બેઠા હોય બેઠક હોય એટલે કોઈ આમ જાય બધા આવે અને પહેલેથી મોટું નામ એટલે માણસો નીકળે એટલે મળ્યા વગર જાય નહીં આ રીતનું. અને સ્વભાવ સારો કોઈ આવે એટલે ચા પાણી પીધા વગર જાય નહીં. મારા બાપાનો સ્વભાવ આવો હતો. એમાં આની એક ફેરી ગણી તો સવારે કંઈક 10 વાગ્યા ને ત્યાં 7 ફેરી ચા થઈ ગઈ હતી. તો પછી એને જાગ્યો રસ કે સારું કેટલી ફેરી થાય ગણવા દે ને. તે સાંજે 11 વાગે તે વાળું કરીને મારા બાપા ચા પીતા તો 11 વાગ્યા સુધીમાં ગણિત 22 ફેરી ચા થઈ. એટલે ક્યારેક આ રીતની ચા હવે 22 ફેરી ચાની તે પેલી ઉટકીને પાછું કરવાનું આ ત્યાં સમજી તે કે ભાઈ ગમે ત્યારે તે 10 12 15 ફેરી તો ચા થતી જ હતી.
અને ચા પીધા વગર કોઈને જવાનું નહીં. આ નિયમ હતો મારો પપ્પાનો, ચા તો પાવાની જ ફરજિયાત. અને અત્યારે થોડી થોડી સિસ્ટમ ફરતી જાય છે. હવે તો કદાચ વરો ખરો હોય તોય તે શરબત બનાવી નાખે, ઠંડુ પીણું બનાવી નાખે. પછી બેહતું વરસ હોય તોય તે બાટલા લાવીને મૂકી દે ફ્રીજમાં. બાકી રકી બી ધોવાનો, તપેલી ધોવાનો ટાઈમ નથી. અને 22 ફેરી ચા બનાવી તો તમે વિચાર કરો, 22 ફેરી કામ કરતા હોય ને ત્યાં આવે એટલે ખ્યાલ આવી જ જાય કે હવે ચા મૂકી જ દેવાની છે. ક્યારેક તો કહેવાનું ન હોય, ચા મુકાઈ ગઈ હોય. એટલે કામ કરતું જવાનું ચા, અને પછી 3 ટાઈમ રાંધતું જવાનું. એટલે આ રીતે હાલતું તોય જો અત્યારે જમાવટ જ છે ભાઈ, એમાં કાંઈ ફેર ન પડે. બાકી 22 ફેરી ચા બનાવી એટલે અઘરું કહેવાય. તારે તો 3 દાળ બનાવવાની થાય ત્યાં કષ્ટી પડે. હા ના એ તો હાસું હો. મહેમાન આવ્યા હોય 2-3 ફેરી બનાવવાની થઈ હોય તો 4થી ફેરી બનાવવાની થાય ત્યાં થોડુંક મોઢામાં ફેર પડી જાય. બધાને ન થાય પણ ઘણાને એ રીતનું થાય એમ. સામાય જમાવટ છે, એલચી નાખી જો. અને આપણે મસાલો તો કાંકનો કાંક નાખવાનો જ. આદુ ફરજિયાત, આદુ ન હોય તો એલચી, કાંઈ ન હોય લવિંગ નાખી દેવાનું. મસાલાની ચા નહીં બનાવે. હા કારીગરોને ચા દઈ આવું અને તું આપણે ચા ભરાવે દેતો આવું. લે હાલો ભાઈ, ચા આવી ગઈ, ચા લઈ લો. લઈ આવો, બધી આવો, તમે લઈ લો. પછી ચા બનાવ્યો. સુલાઈની ચા છે. સુલામાં પાકા હારી ને એટલે બહુ મસ્ત હવા જ દેવાનો વારો હોય. આજ છે ને મને એક વિચાર આવ્યો કે આજે એક ઉખાણું પૂછ્યું, જૂનવાણી એક ઉખાણું કહું. એમ કહું? કહેજો. હો આંબા હો આંબલી 200 બીજા ઝાડ, ધાર વગરનું પાંદડું, રાજા ભોજ કરે વિચાર. હવે આનો જવાબ દેજો ભાઈ. હું છે હાવ હેલું, આમાં કાંઈ છે નહીં, પણ હવે જવાબ આપજો. અને આમાં શું છે કે આ તો યાદ આવી ગયું એટલે આપણે એકાબીજે ટેપાય થાય અને આનંદ કરીએ બે ઘડી. બરોબર ને? મસાલો ને એવું તૈયાર થઈ ગયું છે. શાક મૂકી દઈ, પાટીઓ મૂકી દઈ. તેલ આમાં હિંગ નાખવાની છે ખાલી. તેલ નાખી દઈ, પણ ગરમ થાય ને પછી હિંગ નાખી. તેલ ગરમ થઈ ગયું છે, આપણે હિંગ નાખી દઈએ આમાં. અને આપણે આ મસાલો કર્યો ને, સિંગના દાણા, સેવ અને લીલા મરચાં નાખ્યા છે 2-3. ધાણા જીરું નાખી દઈ. મીઠું નાખી દઈએ. અને સેવ ને સિંગના દાણા તો હું છે કે રવો થોડોક જાડો થાય અને સારું લાગે. રવાવાળું બનાવવાનું છે. લાલ મરચું નાખી દઈએ, કોરું નાખવાનું છે આમાં તો. એ સબ્જી જરાક પાણી નાખી દઈએ એટલે મરચું વાસમાં આવે, બળી જાય. મસાલો પાકી ગયો છે, આપણે ડુંગળી નાખી દઈએ અંદર. અને હુકલ ડુંગળીનું તો બધા શાક બનાવે, પણ આ લીલીનું કોણ કોણ બનાવો છો એ કોમેન્ટમાં લખજો જરા.
ધીમા તાપે સડવા દઈએ આપણે, ઢાંકી દઈએ. કોથમરી લઈ લઈએ થોડી. કોથમરી જુઓ જમાવટ થઈ ગયો છે. અને આ તો હજી છે ને આપણે શરૂઆત જ છે, બાકી તો હજી બધું લેવલ થાય ને બધું હરખું થાય પછી તો બધું શાકભાજી કરવાનું છે, પછી જમાવટ થાય સારી. તો અત્યારે ધીરે ધીરે હાલે છે બધું. જોઈ લઈએ હવે. સડી ગયું છે જુઓ, એક ગ્લાસ. આપણે એને ઉતારી લઈએ, પછી કોથમરી નાખી દઈએ. રોટલા કરી નાખીએ. જાહેર બાજરીના રોટલા કરવાના છે. હવે થોડોક ઉનાળો થોડો થોડો દેખાય છે એટલે હવે જાહેર ભેગી દળાવી છે. તાવડી મૂકી દઈએ, રોટલા કરી નાખીએ. અને રેગ્યુલર કોમેન્ટ વાળાની નામે લઈ લઈએ. આમાં જે પહેલેથી રેગ્યુલર કોમેન્ટ કરે ને આપણને ખ્યાલ તો હોય, ખ્યાલ આવે તે એટલે બધાના ક્રમવાર વારાફરતી નામ લઈએ છીએ, બરોબર ને? જેમ મેળ આવતો જાય એમ નામ લેતા જઈએ છીએ. તો હવે આજનું નામ છે ભૂપતભાઈ આહિર, જય મુરલીધરભાઈ. અને બીજું નામ છે ભાઈ ચિરાગભાઈ સુતરિયા, સીતારામભાઈ ચિરાગભાઈ. અને બહેનોના નામ ક્યાં છે? નામ છે વિજયાબેન મહેતા, ઉપલેટા, રાજકોટ. સીતારામબેન. આવીને આવી કોમેન્ટ કરતા રહેજો. બીજું નામ છે પ્રિયંકાબેન ચાકરિયા. સીતારામબેન, કેમ છો? મજામાં? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને આવો નવો ભાવ આવતા રહેજો. સીતારામ. અને બીજું એક કે ભાઈઓ કરતાં બહેનોની કોમેન્ટ બહુ આવે છે, તો આવો નવો સહકાર આપતા રહેજો અને આવો નવો ભાવ આપતા રહેજો. અને આમાં તો ઝાર નાખેલી છે ને એટલે બેક વધારે મોહળવો પડે, નકર તો રોટલો ફાટી જાય પાછો, એટલે ખૂબ મોહળવો પડશે. અને લગ્નની તો કંકોત્રી આપણે ઘણી આવી, અમુક જગ્યાએ દીકરાની આપણે એક લગ્નમાં ગયા હતા અને હજી 2-3 કંકોત્રીઓ છે. પણ હવે એ વાત કરતાં કરતાં એક વાત આપણને યાદ આવી કે આ લગ્ન પ્રસંગમાં આ જરાક વાત આપણે કરીએ તો એ હવે લગ્નનું જમણવાર હોય એ માણા કેટલી આખી જિંદગીનું દીકરીનું હોય દીકરાનું હોય જમણવાર, એની બધી મહેનત અને બધું એટલો હરખ હોય કે મારે આ જમણવાર કરવું, અને એના પ્રમાણમાં હવ બધાય સારું જમાડવાની જ કોશિશ હોય બધાને. કોઈને નબળું જમાડવું લગ્નમાં કે ભાઈ આપણે આ કરી નાખવું એવું ન હોય. એટલે જમણવાર વસ્તુ એવી છે કે કોઈ આપણે જઈએ જમવા તો જમણવારનું સારું મોળું ખાટું મીઠું એનું કોઈ દિવસ આપણે વાત ન કરે. જે હોય એને સારું જ બનાવ્યું હોય અને હંધાઈના સ્વાદ હરખા ન હોય. એટલે એવું બધું હોય. અને ગમે એ વસ્તુ કદાચ રસોડે બનાવે અને કાંઈક વહેલા મોડું થયું હોય તોય ધીરજ રાખવી પડે કે ભાઈ આ ખૂટી ગયું ને આ તેને એવી વાત ન કરે. કારણ કે અમુક ગરમ ગરમ બનાવતા હોય તો થોડુંક વહેલા મોડું થાય તો એ સલાવી લેવું પડે. અને બીજા નંબરમાં કે આપણે જો આમાં ગણો તો આનું મહત્ત્વ કેટલું છે એ કોઈને ખ્યાલ છે કે ભાઈ જો એક તો લગ્ન હોય તો લગ્ન મંડપ છે એ ક્યાં છે તો કે ધરતીમાં ઉપર માં, જોઈજો ભાઈ આ ધરતી માં કહેવાય. પછી જમવાનું છે તો એ અન્નપૂર્ણા માં કહેવાય. પછી કે ભાઈ આપણે જમ્યા પછી પાણી પીધું તો પાણી છે અમુના માં છે. આ બધાય માં, આ માનું આપણે માધ્યમ રાખવું જોઈએ. અને એ માને આપણે કોઈ વ્યવસ્થા બગાડીને કઈ તકલીફ થાય એવું કોઈ દિવસ કરવું ન જોઈએ. મને જ આવું લાગે છે. અને બીજા નંબરમાં અન્ન કોઈ દી આપણે બુફે હોય તો જેટલું જોવે એટલું બીજી ફેરી કદાચ લેવા જઈએ તો હાલે, પણ
જેટલું લીધું ભાણામાં એટલું પરિપૂર્ણ કરાય, એટલું જમી લેવાય, એમાં પડ્યું ન મુકાય અને એ અઠવાડમાં જાય એવું કરાય નહીં. કારણ કે અન્નદેવનું અપમાન કહેવાય. એટલે આપણે એક ચોખ્ખો પીળો મૂક્યો તો એ રાંધવાવાળાને કે જમાડવાવાળાને ફેર નથી પડવાનું. પણ આપણે શું છીએ એ ખ્યાલ આવે એમાં કે ભાઈ આપણે પડ્યું મૂક્યું તો આપણામાં એ સંસ્કાર નથી કે જે વસ્તુ આપણે અન્નનો ઉપયોગ ખાવા માટે જ કરાય અને તરસોડાય નહીં. એને પડ્યું મૂકો એટલે એનો મતલબ એ થાય કે ભાઈ તરસોડ્યું. પડ્યું ન મુકાય, જેટલું જોવે એટલું લેવાય અને ખાઈ લેવાય. આ મને આવું લાગે નહીં, સાચી વાત છે. એમ ને. આ ડોલ કઈ ગયો તો ઉપરથી પડ્યો હેઠે. આઈન પાનો આવે થારું, મને તો પછી બહુ બીક લાગે. રોટલા થઈ ગયા છે, આપણે ઘી લગાડી દઈએ. અને ઘી તો એવું છે ને કે અમુક શાકાહારે ઘીવાળા રોટલા ભળે, અમુક શાકાહારે ન ભળે. એટલે ફરજિયાત સોપડી તેવું નહીં, જે શાકાહારે ભળતા હોય એને સોપડી દઈએ. આજ તો ઝાર બાજરીના રોટલા છે પાછા, એટલે જમાવટ છે. રોંઢા કરવા હમણાં ઘડી કરીને બેસું. એ તો જો કામ હાલે ત્યાં કાંટો મારવા ગયા અને પછી કામ ન હોય એટલે ઘડીક બાકડે વયા જાય. ત્યાં એના સકલાનો ને એનો કિલો સાંભળવાની મજા આવે, તે ટાઈમ પસાર કરે ઘડીક ત્યાં. અને આપણે ખેત લગાડાઈ ગયું છે, હું ગાજર ને બીટ ને એવું લઈ આવું, પછી મોળી નાખું. બીટ ખાઈ લઈ. આ બીટ ને ગાજર તો બહુ બહુમાં હું ભાઈ, ગાજર તો તૂટી જ જાય છે. હું થઈ ગયું કમ્પ્લીટ રોંઢાનું એમ ને. હા થઈ ગયા. હવે જો રોંઢા થઈ ગયા છે. આપણે લીલી ડુંગળી આખી બનાવી છે રસાવાળી, અને ઝાર બાજરીના રોટલા છે, ગાજર છે, બીટ છે અને સાઈઝ છે. હાલો હોવ બપોરા કરવા. હા ભાઈ જમાવટ છે હો બપોરામાં. ડુંગળી આમ જુઓ ભાળો ત્યાં ઘી જેવી થઈ ગઈ હો, ગળી ગઈ હાવ. જુઓ બહુ મજા આવશે આજ તો. હવે જો ભાઈ બધું રેડી છે, અમે કરી લઈ બપોરા. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. સીતારામ, આવજો.